હવે કેવો એની આઈડી માર્યો હવે કાંક આપણી કાકીમાં હે ને મિત્રો ભેંસ દોવા માંડ્યા ભેંસથી બીતો નથી જો ભેંસના મારે તો જો જોઈ લે મિત્રો આ ભેંસ હાંઠો કઈ રીતે ખાય મોઢામાં આવતો નથી જો હાંઠો હવે જોઈએ કંઈ ખાઈ હકે કે નથી ખાઈ શકતી હાંઠો એક વાહમ ઘવેડે હે કંઈ ખબર નથી પડતી જયેલા હજી હાંઠો મૂકતી નથી હાંઠો ખાય હે કે શું કરે હે કંઈ ખબર જ નથી પડતી હેઠો પાડી દે હેઠો હાંઠો પછી ખાઈ લેજે એક તો એવા કંઈક જાડા જાડા હાંઠા છે મિત્રો અને જો ખાઈ ન થકતી કે શું વાહ હવે પાડી નાખ્યો હવે ખાઈ લે બોલ્યું ભીહું તો સાચો હવે કંઈક ખાય હાંઠો મુશ્કેલી થાય છે મિત્રો જોઈ લો ખાવામાં જોઈ લો હવે કેવો એની આઈડી માર્યો તો ખંજવારવા લાગી ભેંસ જો તો એના હાથ ન હોય તો કાંઈક આવા આઈડિયા મારતા હોય છે ઢોર જોઈ લે મિત્રો બહુ જાડા હાંઠા આવે ને તે ખાઈ ન થકતી બિસાડી આંખમાં ન લાગે તો સારું જો બિસાડીને તો હજી આ ભેંસ વેચાણી નથી મિત્રો તો જે તો થોડાક દી પછી વેચવાની છે મિત્રો અને આ બીજો હાંઠો હોય ને ખાઈ ગઈ છે કેમ કરતા જઈ લે તો બી પછાડ મારે છે તો આને તો ભેંસે સાફ કરી દીધું બધું ખાઈ ગઈ છે તો આ બાજુ કાંઈક ગાય પર ખાઈએ છે મિત્રો તો અહીં વાછડી છે મિત્રો એમ પર એને પણ ખાઈ લીધું હે બધું ખાવાનું સુમાઈ કોર વાંડી છે મિત્રો જોઈ લ્યો આ પણ કાંઈ ખાઈ ગઈ છે ઘાસ બધું આ બાજુ જે ઘાસને બધું પીડ્યું છે આપણે આવી ગયા છે દાદીમાના ઘરે અહીં ગાયનું પાણી પાવાનું છે ને હવે કાંક આપણી કાકીમાં હે ને મિત્રો ભેંસ દોવા માંડ્યા જો આ ભેંસ કઈ છે મિત્રો ખબર છે હમણાં ઓલા ભાઈને નહોતી દોવા દેતી ને એ ભેંસ છે મિત્રો જે દોવા દેતી હોય ને એને જ દોવા દે મિત્રો જોઈ લો ના કાંક આપણે દાદીમાં જોઈ લો મિત્રો ઉપાધિ કરતા કે શું કરતા એ જોઈ લો મિત્રો હવે અને પછી કાંઈક હે ને મિત્રો આપણે ગાયોને ઘાસ નાખી દઈએ જો એમને ઊભી છે બિસાડી ખાતા વગરની મિત્રો અને આ બાજુ કાંઈક કાકીમાં જો કેટલી બધી ભેંસ તો દોઈ નાખી અને હમણાં ટોપિયો ભરી લે હવે દૂધનો તો મિત્રો જો ભેંસ દોવાઈ ગઈ છે ને અહીં લગભગ ધુવાણી થાય ને કરતા એને માખીઓ કાઢે ને તો હવે દોવા ન દે એવા હાટું ધુવાણી કરવી પડે ને હવે દેવાનું છે એને ખાણ મતલબ કે કપાસિયા ને એવું હોય છે મિત્રો એ દેવાનું હોય છે એને હવે બસ દોઈને હે ને કપાસિયાને દેવાનું હોય અમુક લોકો દોયા પહેલાં જે એને કપાસિયા દેતા હોય તો 2-3 દિવસ થાય ને મિત્રો વિડીયો નથી બનાવ્યા અમે કેમ કે હે ને મિત્રો થોડીક તબિયત ખરાબ હતી એટલા માટે નથી બનાવ્યા અને થોડાક વિડીયો મૂકવાના આપણે ધીમી પડી ગયા છે કેમ કે થોડાક ખેતીના કે કામ હોય છે મિત્રો એટલા માટે હે ને થોડાક ઓછા વિડીયો બનાવવાનો હમણાં ટાઈમ મળે છે મને ઓહો મિત્રો બહુ ગાય તરહી છે જો પાણી પીવા માંડી છે વાસેડું પછી કાંઈક આને પાણી પાવાનું થાય છે આ તો મને મારવાય થોડતી હી એટલે ઓલો ભેંસથી બીતો નથી જો બેના મારે તો જો રેવા દે ને કામ હ રેવા દે જો પાણી પાયું કામ આનાથી સેટો ગાય મારવા આવી છે જો અરે મારશે ગાય છોટું છોટો રે ગાય મારશે ભાગ તો કાંઈક આ ડોલ લઈ લીધી છે ગાયને પાણી પાવા જઈએ આપણે તો કાંઈક સેટી ડોલ રાખવી પડી થોડીક નકર તો ડોંટ મારે જો તરહીએ ને તે પીવા માંડી પાણી ઓહો પી ગઈ પાણી જો તો આટલું પાણી છે ને બાકી પાણી ખલાસ થઈ ગયું એમ તો કોઈ કંઈ પાયું લાગે પાણી ડોલમાં જે પાણી છે મિત્રો થોડુંક છે
તો થોડુંક પાણી નાખીને ટ્રાય કરી જોણી. પી લે પાણી. નથી પીતી લ્યો. તો કાંક જો હવે ગાય નથી મારતી આપણે આટો હે ને કાંક ભૂહો કપાસી આવી ગયા હે. જો તગારું ભરાય શિકાર. જો કાંક ફાકીને વાળી હે ને ખાવા માંડી છે. ફાકી ન સાવે માણસ એમ આવે સાવવા માંડી. મિત્રો જોઈ લો ભૂહો કપાસ્યા. તો એટલે થોડા કપાસ્યા છે ને થોડોક ભૂહો ખોરતો નથી તો ખાવા માંડી. આ ખાય ને મિત્રો તો દૂધમાં થોડોક ફેર પડી જાય. ઘી પર સુપર થાય છે મિત્રો. ને ભેંસને છે ને કમજોરાઈ ભેંસ ન થાય, એકદમ હાથી જેવી રહે મિત્રો ભેંસ. દૂધે થોડુંક વધી જતું હોય મિત્રો, એટલે માટે છે ને ભૂહો કપાસિયા દેતા હોય છે માણસ. અને મિત્રો જો થોડોક આમાં ગર નાખે ને તો દૂધ વધી જાય મિત્રો.